ઘોઘા ગામે ભૂગર્ભ ગટર માટે નાખવાના નવા ભૂંગળા જ તૂટેલી હાલતમાં. ઘોઘા ગામની નાની બજારમાં ભૂગર્ભ ગટર માટે નાખવાના નવા ભૂંગળા તૂટેલી હાલતમાં જોવા મળતા ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્ક થવા પામી છે. ઘોઘા ગ્રામજનોને સારી સુવિધા મળી રહે તે માટે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચમાંથી આશરે ₹2 લાખના ખર્ચે ઘોઘા ગામની નાની બજારથી મુખ્ય બજાર સુધીના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ભૂગર્ભ ગટર માટે નાખવામાં આવતા નવા ભૂંગળા તૂટેલી હાલતમાં જોવા મળેલા છે. ત્યારે કામની શરૂઆત પહેલા જ પેલા કોળીએ માખી આવી હોય તે પ્રમાણે ઘોઘા ગ્રામ પંચાયતના સત્તાધીશો, કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓના ભ્રષ્ટાચારની માયાજાળ સામે આવી હતી. કારણ કે ઘોઘાના નાની બજારથી મેઇન બજાર મહાજનના કાંઠા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થવાના આરે છે તેમાં નાખવામાં આવતા સિમેન્ટના ભૂંગળા સાવ હલકી ગુણવત્તાવાળા હોય તે પ્રમાણે ભૂંગળામાં તિરાડો પડી ગયેલી હાલતમાં હતા. તેમજ અમુક ભૂંગળાના અમુક ભાગ તો ભાંગીને ભૂકા થઈ જતા સળિયાઓ દેખાવા લાગ્યા છે. તેમજ વચ્ચોવચ્ચ મસમોટા છીંડા જોવા મળતા ગ્રામ પંચાયતની કામગીરી શંકાના દાયરામાં આવી છે. જ્યારે આ ભૂંગળા તે જગ્યા ઉપર ઉતારવામાં આવ્યા ત્યારે આ ભૂગર્ભ ગટરના હલકી ગુણવત્તાવાળા ભાંગીને ભૂકો બની ગયેલા સિમેન્ટના ભૂંગળા ઘોઘા ગ્રામ પંચાયતના સત્તાધીશોને નહીં દેખાયા હોય તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે. આ ભૂંગળાની તપાસ, કાર્યવાહી અને પગલાં ભરવાનું ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે તો કટકી બાજુની મિલીભગત બહાર આવશે અને લોકોના પરસેવાની કમાણી ભ્રષ્ટાચારમાં સમાતી અટકશે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.